હેલો ગાઈસ, વેલકમ બેક અવર ન્યૂ બ્લોગ. રશ્મિ પટેલના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સો યસ ગાઈસ, આજે હું જવાની છું બેક ટુ ઇન્ડિયા. અમારા ઘરે જવાની છું આજે તો ક્યાંય બહાર બી જવાની નથી, બિકોઝ ઓલરેડી હમણાં 12 વાગવા આવ્યા છે અને મારે 2 વાગે નીકળવાનું છે. સો હવે નાસ્તો ને કરીને તો આવી ગઈ છું, ક્યારની આવી ગઈ છું. તો બસ હવે જાઉં છું રૂમમાં અને ફ્રેશ થઈ જાઉં અને પછી તમને મળું. ઓકે, સો યસ ગાઈઝ, આઈ હોપ કે તમને લોકોને મારા બધા જ વિડીયોઝ ગમતા હશે. જેટલું બને જેટલું હું શૂટ કરું છું, જેટલું ફાવે છે એટલું એડિટિંગ કરું છું, જેટલું જે ફાવે છે એટલું કરું છું, ટ્રાય કરું છું. બટ આઈ હોપ યુ લાઈક ઇટ. એમ તો મારી યુટ્યુબ ફેમિલી મસ્ત છે એટલે વાંધો તો નથી આવતો. તો એટલું મને સપોર્ટ કરે છે એના માટે થેન્ક યુ. તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ, પછી મળો. હું પહોંચી ગઈ છું એરપોર્ટ, દુબઈ એરપોર્ટ. ચેકિંગ કરાવવામાં હજી થોડીક વાર છે, સિક્યોરિટી ચેકિંગ. તો લગેજ તો આપી દીધું છે અને હું વેઇટ કરું છું. હવે હજી કલાક સમથિંગ 2 કલાક પછી સિક્યોરિટી ચેકિંગ થશે અને હું થોડી વહેલી આવી ગઈ છું એમાં જ. તો બસ હવે સિક્યોરિટી ચેકિંગ કરાવી અને પછી તમને મળું. પછી લાઉન્જમાં જઈને ખાઈશ. બહુ જોરદારવાળી ભૂખ લાગી છે. સો ચલો હવે ફટાફટ સિક્યોરિટી ચેકિંગ કરાવી પછી મારું ગેટ એ છે. તો હવે મારે ટ્રેનમાં બેસીને જવાનું છે એ ગેટ એ તરફ. તો ચાલો હવે જઈએ. ટ્રેનની રાહ જોઈએ છે, ટ્રેન આવે એટલે જઈએ. તો ટ્રેન અહીંયા જ આવશે. લેટ્સ ગો. ગાઈસ, આ ગેટ એ તરફ જવા માટે ટ્રેન છે. હું એ પાસે આવી ગઈ છું. હવે જોઉં છું ગેટ, મારા ગેટ પાસે. આ એરપોર્ટ એટલો મોટો છે, સિરિયસલી કન્ફ્યુઝ થઈ જાવ ટોટલી. સિરિયસલી હું ફટાફટ હવે મારા ગેટ પાસે બેસીને પછી કહું બધું. ગાઈસ, તમે જોઈ શકો છો કે કેટલો મોટો છે. આ જો ફાઇનલ છે. લેટ્સ સી. હું આવી ગઈ છું લાઉન્જમાં. બિઝનેસ ક્લાસ લાઉન્જ છે. એસી આખા લાઉન્જમાં હું એકલી છું, કોઈ છે પણ નહીં. તો બેઠી છું એન્ડ યુ નો એક સરસ મજાના ગુજરાતી મળી ગયા છે અહીંયાના લાઉન્જમાં જ છે સર્વર્સ. સો બહુ ગમે ગુજરાતી કોઈ મળે તો એવું થાય હા કે સી. ચલો હવે મસ્ત ચાય ઓર્ડર કરી છે, ચાય કિલો પછી મળું. સો ગાઈસ, મને જોરદારની ભૂખ લાગી હતી. સવારથી મેં કંઈ ખાધું જ નથી. હું મસ્ત મજાનું જમવા માટે બેસી ગઈ છું. ચલો ફટાફટ હવે જમી લઈએ. તો ગાઈસ, મેં પેટ ભરીને જમી લીધું છે, નાસ્તો કરી લીધો છે ને હવે વેઇટ કરું છું ટાઈમનું. ફ્લાઇટ આવે એટલે બેસીને ફટાફટ ભાગવું અને કંટાળી ગઈ છું. અને લાઉન્જમાં સિલેક્ટેડ પર્સન છે. હું બિઝનેસ લાઉન્જમાં છું, બિઝનેસ ક્લાસ લાઉન્જમાં. તો બહુ ઓછા લોકો જ છે અત્યારે તો છે, પણ ઓલી સાઈડ વધારે 2-3 ઓલી સાઈડ બેઠા છે અને આ બાજુ હું એકલી જ છું. સો કાંઈ નહીં, બેઠી છું. હવે ફટાફટ ફ્લાઇટ આવે અહીંયાથી, જો દેખાય જ છે. ટાઈમ થાય એટલે ભાગીએ. હવે ચલો ફ્લાઇટમાં બેસી મળું.
સો ગાઈઝ હું આવી ગઈ છું લાઉન્જમાંથી નીચે અને હવે હું વેટ કરી રહી છું ફ્લાઇટનો. હવે ઓલમોસ્ટ 1 અવરની વેટ છે, 1 કલાક પછી હું બેસી જઈશ ફ્લાઇટમાં. અને તમે લોકો જોઈ શકો છો મને કેટલી બધી ઊંઘ આવે છે. મારી આઈસ નીચે છે ને સ્વેટિંગ થઈ ગયું છે અહીંયા. પણ ફ્લાઇટમાં જઈને કપ કરીને સૂઈ જ જવાની છું, મને ખબર જ છે. અને સો કાંઈ નહીં, ચલો મળીએ હવે. બોર્ડિંગ સ્ટાર્ટ થાય ત્યારે મળીએ. સો ગાઈસ હું મારા ગેટ પાસે આવી ગઈ છું, બેસી ગઈ છું અને હું તમને લોકોને મારું ગેટ બતાવું. યસ, બસ ઓલમોસ્ટ હવે થોડીક વાર બાકી છે અને બોર્ડિંગ સ્ટાર્ટ થઈ જશે. ગાઈસ જેમ ટાઈમિંગ નજીક આવે છે ને એમ આમ ધક થાય છે ઇન્ડિયા જવા માટે. એવું લાગતું કેટલાય વર્ષો પછી જતી હોઉં, બિકોઝ આમ ખબર નહીં, આપણું ગુજરાતી આપણું જ કહેવાય. અને ગમે ત્યાં ગમે એટલું ફરો અને પાછા જ્યારે આપણે ત્યાં જાઓ આપણા જગ્યા પર તો યુ નો એવરીવન હાશ થાય ને. એ જ રીતે તો વધારે નથી ગયું. સો દુબઈ તો બહુ જ મજા આવી ફરી હરીને. હવે હું બેઠી છું. બહુ જ મજા આવી દુબઈ ફરવાની. એન્ડ દુબઈને કઈ નામ છે વી કમ સૂન, એટલે આપણે પાછું જવાનું આવીશું પાછું. સો એક લેડી ફોટો પાડે છે ને તો એ જોઈએ છે તો હું જોઈને. શું કાંઈ નહીં, ચલો હવે મળીએ બોર્ડિંગ સ્ટાર્ટ થાય ત્યારે. સો ગાઈસ ફાઇનલી લોંગ વેટિંગ પછી લાગી ગયું છે ફોર બિઝનેસ ક્લાસ અને ઇકોનોમિક ક્લાસ. તો આપણે જવાનું છે બિઝનેસ ક્લાસમાં, રેડવાળા. ઓકે, સો ગાઈસ ફાઇનલી હું ફ્લાઇટમાં બેસી ગઈ છું. વેટ ઇઝ ઓવર. તમને મારી ફ્લાઇટનું વિઝિટ શાંતિથી પછી કરાવું. ફ્લાઇટમાં બેસી ગઈ છું. સો યસ, સો ગાઈસ મારું જ્યુસ આવી ગયું છે, એપલ જ્યુસ. સુપર. ચલો હવે એન્જોય કરીએ અને પછી મળીએ તમને. પછી શાંતિથી એક વખત ટેક ઓફ થઈ જાય એના પછી હું તમને લોકોને આખું મારું જે વ્યૂ છે એ આખું ટૂર આપું. બરાબર છે, કેવું શું છે શું નહીં. રાઈટ. સો ગાઈસ હું તો મૂવી જોવા બેસી ગઈ હતી. પછી મને યાદ આવ્યું કે ચલો પહેલાં ટૂર આપી દઉં અને પછી હું મારી મૂવી કન્ટિન્યુ કરું. તો ચલો હું તમને લોકોને પહેલાં ટૂર આપી દઉં. સો યસ ગાઈસ, આ છે ટીવી એરિયા. તમે આમાં કોઈ બી તમારી ફેવરેટ મૂવી જોઈ શકો છો. એન્ડ આ છે લાંબુ આવી રીતના આમ સુઈ જવાનું. અને આ છે બ્યુટિફુલ સ્મોલ ટીવીઝ. એન્ડ આ છે અહીંયા તમારું સ્નેક્સ ને એવું હોય છે, પાણીને. આ છે ચપ્પલ અને આ હેડફોન્સ છે. આગળ હું જોવા બેસી ગઈ છું. અહીંયાથી બધી જ વસ્તુ ઓપરેટ થાય છે. તમારે સૂવું હોય ત્યારે બેસવું હોય, સૂવું હોય ત્યારે બેસવું હોય. એન્ડ લાઇટ્સ એન્ડ એવરીથિંગ ઇઝ સો નાઇસ. એન્ડ આ પણ આપણું છે સરસ. સો ગાઈસ આ છે આખું ટૂર. અને ડિટેલમાં તો હું ટૂર નહીં કરાવું, મોટું ટૂર કરાવી દઉં છું. સો પ્લીઝ યુ લાઈક. તો જોજો હવે આપણે મળીએ લંચમાં. સોરી લંચ પણ ડિનરમાં. અડધું તો હું રૂમમાં જ ચાલુ ડિનર આવે એટલે ઓલરેડી ઓર્ડર ગયા છે ડિનરમાં. સો ગાઈસ મેં મારું ડિનર કહી દીધું છે, મેનુ આપી દીધું છે અને મેન્યુમાં સિલેક્ટ કરીને ડિનરનું આપવાનું છે. તો હવે ડિનર આવે ત્યારે હું તમને લોકોને બતાવું કે ડિનરમાં મેં શું મંગાવ્યું છે. સો એન્ડ ફાઇનલી વી ગોઈંગ ટુ ઇન્ડિયા બેક. એન્ડ આમ તો દુબઈમાં મજા આવી, દુબઈને બહુ મિસ કર્યું. એન્ડ કંઈ નહીં, હવે તો આપણે આવીશું. એક વખત આવે એટલે ઘડી આવવાનું જ છે હવે દુબઈ તો. એવું કંઈ છે, બહુ મજા આવે છે. અને બેસ્ટ વસ્તુ મને
આ બિઝનેસ ક્લાસની ફ્લાઇટ એટલે ગમે છે કેમ કે આમાં પ્રાઇવેસી તમને ફૂલ મળે છે. સો દેટ્સ વાય. હેલો. ઇટ્સ ઓકે. My lady હતી so they was a shock કે what I can do. સો ચલો વધારે શોખ કોઈને કરવા નથી. હવે આપણે એન્જોય કરીએ મૂવી. સો ગાઈસ આપણે આપણી મૂવી એન્જોય કરીએ. ડિનર આવે એટલે તમને બતાવો. ઓકે સ્ટે ટ્યુન એન્ડ આઈ હોપ તમે લોકો બોર નહીં થતા હોય અને બોર પ્લીઝ સ્કીપ કરીને મારા વિડીયોઝ ના જોતા ડિટેલમાં જોજો. આઈ નો બહુ બકબકિયાની છું, બોર કરી દેતી હોઈશ પણ બોર વધારે નહીં કરું. પ્રોમિસ. સો ચલો હવે ડિનર આવે ત્યારે મળે. ઓકે ત્યાં સુધી હું મારું મૂવી એન્જોય કરું. એન્ડ ગાઈસ એક વસ્તુ તમે લોકોને બતાવવા માટે હું શું કરું છું શું નથી કરતી બતાવવા માટે મારે મેમ મોબાઈલ ચાર્જમાં બહુ જ મૂકવો પડે છે બિકોઝ હું વિડીયો શૂટ કરું તો મારી બેટરી લો ફટફટ થઈ જાય. સો અહીંયા તો ચલો અહીંયા તો છે જ ચાર્જર. ધીસ વોઝ એરિયા જોયું આ વાળું તો એ વાળું ચાર્જર તો છે ત્યાં ચાર્જમાં મૂકી દઈએ. તો ચલો હવે મોબાઈલ ચાર્જમાં મૂકી દઈએ અને પછી મળીએ. સો ગાઈઝ મારું આવી ગયું છે ડિનર. સો નાવ હવે હું કરીશ ડિનર. સો તમને લોકોને બસ હું આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. સો તમને લોકોને